શું તમે પણ તમારા વિસ્તારની કોઈ પણ સારામાં સારી પ્રાઇવેટ શાળામાં તમારા બાળકને ભણાવવા માંગો છો ને એ પણ ફ્રીમાં? તો એક રસ્તો છે. સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન જે એક્ટ છે એના અંતર્ગત આરટી સ્કીમ ચલાવવામાં આવે છે અને ગુજરાતની અંદર તમે તમારા બાળકનું એડમિશન આરટીમાં લઈ શકો છો. ઘણા વાલીઓને આના વિશે ખ્યાલ નથી હોતું, પરંતુ જો તમારું બાળક પહેલા ધોરણમાં આવવાનું હોય, 6 વર્ષની ઉંમર એની થઈ હોય, 5 થી 6 વર્ષ વચ્ચેની એનું એજ ક્રાઇટેરિયા હોય, તો તમે એને તમારા વિસ્તારની સારામાં સારી પ્રાઇવેટ સ્કૂલમાં 1 થી 8 ધોરણ લઈ કમ્પ્લીટલી ફ્રીમાં એને ભણાવી શકો છો. બહુ જ સિમ્પલ પ્રોસેસ છે. શું પ્રોસેસ છે, કેવી રીતના આખી પ્રોસેસ કામ કરે છે એના વિશે વાત કરીશું આજના વિડીયોમાં. તો સરકાર દ્વારા આરટી એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન અંતર્ગત જે પણ પ્રાઇવેટ શાળાઓ છે 25% બેઠકો જે છે આવી રીતે બીપીએલ અથવા તો આર્થિક રીતે નબળા બાળકો માટે રિઝર્વ રાખવામાં આવી છે. આના વિશેના ક્રાઇટેરિયાની જો આપણે વાત કરીએ તો બાળકની ઉંમર 6 વર્ષ પૂરી થઈ ગયેલી હોવી જોઈએ. બાળક પહેલા ધોરણમાં જ એડમિશન લેતું હોવું જોઈએ. ઓલરેડી એને પહેલાં બીજામાં એડમિશન લઈ લીધું હતું, ચાલશે નહીં. નવેસરથી પહેલા ધોરણમાં બેસવું જોઈએ. ધોરણ 1 થી લઈને 8 સુધી એની જેટલો પણ ખર્ચો થાય છે તમામ સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. એની જે ફીસ હોય છે એ સરકાર દ્વારા પેઇડ કરવામાં આવે છે. હવે એની અંદર સિમ્પલ બેઝિક ક્રાઇટેરિયા છે. એક છે ઇન્કમ ક્રાઇટેરિયા. શહેરી વિસ્તારની અંદર તમારી વાર્ષિક આવક 1.5 લાખ કરતાં ઓછી હોવી જોઈએ, જ્યારે ગ્રામીણ વિસ્તારમાં 1.25 લાખ કરતાં ઓછી આવક હોવી જોઈએ. હવે ફોર્મ તમે કેવી રીતના ભરી શકો છો? તો એની માટે થઈને ગુજરાતની અંદર RTE.ORP.Gujarat.com કરીને વેબસાઇટ છે, એના ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. જે 2025ના વર્ષના એડમિશનની વાત કરીએ તો કદાચ માર્ચ આજુબાજુ એડમિશનની શરૂઆત થશે, તો તમે એપ્રોક્સિમેટ ડેટ જે છે એ દરમિયાન જે છે તમે આ ફોર્મ ભરી શકો છો. મેં તમને જે વેબસાઇટ જણાવી એના ઉપર જઈને તમે ફોર્મ ભરી શકો છો. કયા કયા દસ્તાવેજો જોઈશે? આમાં અલગ અલગ કેટેગરીઝ હોય છે, અલગ અલગ ક્રાઇટેરિયા હોય છે. જે વેબસાઇટ મેં જણાવી એની ઉપર જશો ત્યારે તમને અલગ અલગ ક્રાઇટેરિયા અને અલગ અલગ દાખલા તરીકે અમુક હોય છે કે એકની એક દીકરી હોય, અમુક આંગણવાડીમાં ભણતા બાળકો માટે હોય, બીપીએલ વાળા બાળકો માટે હોય, આર્થિક રીતે નબળા બાળકો માટે હોય, જે જનરલમાં આવે છે. તો દરેક માટે અલગ અલગ જે દસ્તાવેજો જોઈએ છે એનું લિસ્ટ તમને ત્યાં આગળ મળી જશે. બેઝિક દસ્તાવેજોની જો વાત કરું તો જન્મનું પ્રમાણપત્ર, આધાર કાર્ડ, બેંકનો પુરાવો, પાસપોર્ટ સાઇઝનો ફોટો, જાતિનું પ્રમાણપત્ર જો લાગુ પડતું હોય તો, અને આવકનો દાખલો. આટલી વસ્તુ ખાસ તમારે અરજી કરતી વખતે અપલોડ કરવાની રહે છે. તો જે રાઇટ ટુ એજ્યુકેશન છે એના બેનિફિટ શું હોય છે? તો બેઝિકલી હું તમને સમજાવી દઉં તો તમારી આજુબાજુની જે પણ પ્રાઇવેટ શાળા છે કે જ્યાં તમારી ફીસ ભરવાની થાય છે, તો એની અંદર જે 25% સીટો છે એ આવી રીતે આરટી માટે રિઝર્વ હોય છે, એટલે કે ગરીબ બાળકો માટે રિઝર્વ હોય છે. ત્યાં તમે તમારા બાળકનું એડમિશન કરાવી શકો છો અને ગુણવત્તાયુક્ત શિક્ષણ એને મળી શકે છે. તમારે તમારા બાળકને સરકારીમાં નથી મૂકવું અને પ્રાઇવેટની ફી ભરવાની તમારી પહોંચ નથી, તો તમે જે છે આ વસ્તુ કરી શકો છો. ઘણા લોકોને પ્રશ્ન હોય કે અમારું રેશન કાર્ડ જે છે ગામડાનું છે, અમે શહેરમાં રહીએ છીએ, તો શહેરમાં જો તમે રહેતા હો તો તમને કોઈ ડોક્યુમેન્ટ તમારી જોડે ન હોય તો ઇન્ટલાસ તમે ભાડા કરાર આપી શકો છો અને ભાડા કરાર ઉપરથી પણ તમે અરજી કરી શકો છો. તમારું આધાર કાર્ડ ત્યાંનું હોવું જરૂરી નથી. એમ તો ઘણા બધા ઓપ્શન છે તમારી માટે રહેઠાણનો પુરાવા માટે થઈને, પણ કશું ના હોય તો છેવટે તમે ભાડા કરાર આપી શકો છો અને તમારું રહેઠાણ ત્યાં સાબિત કરી શકો છો. બાકી મેં તમને કહ્યું એમ કે ઇન્કમ સર્ટિફિકેટ હોવું જરૂરી છે, મેઇન જે વસ્તુ છે એમાં વાત કરું તો, અને બીજું તમારું રહેઠાણનો પુરાવો હોવો જરૂરી છે. એને લઈને જ્યારે એપ્લાય કરવાનું આવે છે ત્યારે અલગ અલગ સ્કૂલો જે તમારા વિસ્તારની હશે એ સિલેક્ટ કરવાનો ઓપ્શન આવશે. એ સિલેક્ટ કરશો, પછી તમે એપ્લાય કરશો, પછી જિલ્લામાંથી મંજૂરી મળશે અને જો એ મેરિટ કે જે પ્રમાણે લોટરી કે ડ્રો લાગતું હશે એ પ્રમાણે તમને અલગ અલગ સ્કૂલ અલોટ થશે અને તમને કહેવામાં આવશે કે આ સ્કૂલનું અલોટમેન્ટ તમને થયું છે અને એના પછી તમે એ રીતે ત્યાં આગળ એડમિશન મેળવી શકો છો. આશા રાખું છું કે આપ સૌને આજનો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આવી જ રીતે માધ્યમ ઉપર અમે તમારી માટે તમારા કામના ઘણા બધા વિડીયોઝ લઈને તમને મળતા રહીશું. ધન્યવાદ.